પોરબંદરમાં સોશિયલ મીડિયાના ચોક્કસ પેજ પર બાળકો ઉઠાવતી ગેંગ આવી હોવાની અફવા ફેલાવાઈ હતી, જેના પગલે વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું। જો કે પોલીસે આ અંગે તપાસ હાથ ધરી આ વાતમાં કોઈ તથ્ય ન હોવાનું જાહેર કર્યું છે। છેલ્લા 5 દિવસથી પોરબંદર વિસ્તારમાં એક એવી અફવાઓ ફેલાય છે કે છોકરા પકડવાવાળી ગેંગ પોરબંદરમાં ફરી રહી છે। તો એના સંદર્ભે મેં આજથી 3 દિવસ પહેલા જુનાળા વિસ્તારની અંદર એક શંકાસ્પદ બહેનને લોકો દ્વારા પકડવામાં આવેલા અને ત્યારબાદ પોલીસની મદદ લેતા આ બહેનની આકરી પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ કરવાના અંતે પોતે ઉપલેટા ખાતેથી પોરબંદર છેલ્લા 16 વર્ષથી માથાના વાળ એકઠા કરવા માટે આવતા હોય એવું તપાસમાં ખુલેલું। ત્યારબાદ ગઈકાલે પણ એક એવો જ બનાવ બનવા પામેલો હતો, જેમાં એક નવયુવાન ને લોકો દ્વારા એને પકડી પાડવામાં આવેલો અને પકડી અને ત્યારબાદ એ પોતે છોકરા પકડવાવાળી ગેંગના સભ્ય હોવાનું પબ્લિક દ્વારા જાહેર કરતા પોલીસની મદદ લેતા એની તપાસ અને પૂછપરછ કરતા અંતે એ પોતે કાનપુરના વતની હોય અને અહીંયા અસ્થિર મગજ હોવાના કારણે અહીંયા આવી ગયેલો હોવાનું તપાસમાં બહાર ખોલ્યું છે। જેથી મારી પોરબંદરના તમામ ને નમ્ર અપીલ છે કે આવી કોઈ અફવાઓથી પ્રેરાવું નહીં અને જો કોઈ એવો બનાવ કોઈ પણ ઇસમ શંકાસ્પદ આપને જણાય આવે તો સતર્ક રહેવું અને તાત્કાલિક પોલીસને જાણ કરવી, પરંતુ કોઈ ખોટી અફવાઓ ફેલાવી વિસ્તારમાં પેનિક ફેલાય એવા ખોટા સંદેશા ફેલાવા નહીં। હાલ તાજેતરમાં જે કોઈ સોશિયલ મીડિયા દ્વારા આ ખોટી અફવા ફેલાવવામાં આવેલી છે તેમના વિરુદ્ધ આઈટી એક્ટ મુજબની પ્રોસિજર ચાલુ કરી દેવામાં આવેલ છે અને તેમની પૂછપરછ પણ ચાલુ કરવામાં આવી છે।